તો આજે અમે આપણા જિલ્લા દ્વારા તેમજ જાંબુઘોડા તાલુકાના સહયોગથી જાંબુઘોડા તાલુકામાં દરેક પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા માટેનો પ્રિય કાર્યક્રમ કરીએ છીએ। લોકોને અમે જનજાગૃતિ આપીએ છીએ કે સ્વચ્છતા રાખો, ગંદકીને દૂર કરો। એ વિશે કાર્યક્રમ નાટક ભવાઈ સાથે અમે રજૂ કરીએ છીએ। તો અત્યારે અમારે 20 થી 25 પંચાયતોમાં આ કાર્યક્રમ થયા છે અને હવે બીજા કાર્યક્રમ અમારે રજૂ કરવાના છે। ગંદકી દૂર રહે તે વિશે સરસ મજાનો કાર્યક્રમ છે। તો કાર્યક્રમ ચાલુ કરતા પહેલા આપણે બધા એક ભારત માતાના સંતાનો છે, તો બોલો ભારત માતા નહીં, બોલો ભારત માતા કી। તો રંગલાભાઈ, તો હવે આપણે કાર્યક્રમ ચાલુ અને શરૂ કરીએ। તો આવો, રામ 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 રામ। અને આપણા બધા બાપ દાદા બધા ગળ્યા ગયા ઓમ નો બીજા ઓમ ગયા। રંગલાભાઈ, કેમ આવું બોલ્યા તમે? તમને ખબર છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવેલા હોય તો પેલા તમારે રામ રામ કરવાની ફરજમાં આવે છે। મેં તમને રામ રામ કીધા, તમે એમ કહો છો કે આપણા બાપ દાદા આપણા ગળ્યા, બરાબર? આ કોને હોબળતા હોય, પેલા કોઈને કાઢી નાખતા હોય તો પછી આપણા બાપા જેમ પાછળ બરાબર બરાબર। પણ હું તમને એમ કહું છું ને કે અહીંયા આપણે શું ખાસ શા માટે આવે છે? સ્વચ્છતાની વાતો। એમાં કેવું છે કે આપણે જાતા ગંદકી નથી કરવાની, બરાબર છે? જાતા એટલે આપણા ગામમાં, આપણા ઘરમાં, આપણી શેરીમાં, આપણા મોહલ્લામાં, આપણા ઘરના પાનિયારામાં, આપણા ઘરના રસોડામાં, આપણા જાહેર જગ્યા પર જાતા ગંદકી કરીએ તો તેના પર માખી બેસે, મચ્છર બેસે। એ માખી ને મચ્છર ઉડતા ઉડતા આપણા ઘર સુધી પહોંચે, વાલા વાલા ભોજન ઉપર આવીને બેસે। એ ભોજન તમે જમો, તમારા ઘરના નાના બાળકો જમે તો કેવા રોગ થાય? મોટા મોટા એટલે કે ટાઇફોઇડ થાય, મેલેરિયા થાય, કોલેરા થાય, જાડા થાય, ઉલટી થાય, કમળો થાય, કમળાની બેન કમળી થાય, છેલ્લે મરી જવાય નહીં। અને કચરો કચરા પેટીમાં નાખવાનો છે, સૂકો કચરો। હા રંગલા, અને આપણે ખાસ શું છે કે આપણે 100% શૌચાલયનો જ ઉપયોગ કરવાનો છે। આપણા ગામડામાં શૌચાલય તો બની ગયા છે, એનો દુરુપયોગ કરે છે। અરે કોઈ છોણા ભરે, આ રીતે એનો દુરુપયોગ કરે છે। નહીં, આવી ગંદકી નથી કરવાની રંગલાભાઈ, બરાબર?